અમદાવાદના બાપુનગરમાં પોલીસ પર હુમલો કરવામાં આવ્યો। 10 જેટલા શખ્સોએ કર્યો પોલીસ પર પથ્થરમારો। 4 રસ્તા પરથી ઘરે જવાનું કહેતા ટોળા દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો। ત્યારે પોલીસ રાયોટિંગ અને હત્યાની ધમકીનો ગુનો નોંધ્યો છે। પોલીસે આરોપીઓને ઝડપી લેવાની તજવીજ પણ હાથ ધરી છે। કેટલાક લોકોએ પોલીસ ઉપર હુમલો કર્યો હતો। 4 રસ્તા ઉપર ટોળાને ઘરે જવા માટે કહેતા આ જે ટોળું હતું તે ઉશ્કેરાઈ ગયો હતો અને પોલીસ પર પથ્થરમારાની આખી આ ઘટના હાલમાં પ્રકાશમાં આવી છે। અમદાવાદના બાપુનગર વિસ્તારની ઘટના છે, જેના એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છો। એક તરફ પોલીસની ગાડી ઊભી છે, બીજી તરફ ટોળું છે। 4 રસ્તા પર ટોળું ઊભું રહેતા ક્યાંક ટ્રાફિકમાં વિઘ્ન આવી રહ્યું હતું અને એ દરમિયાન પોલીસે ટોળાને ઘરે જવાનું કહેતા હાલમાં પોલીસ ઉપર પથ્થરમારા કરવાની ઘટના બની છે। 10 જેટલા શખ્સોએ પોલીસ ઉપર પથ્થરોનો માર કર્યો હતો અને પોલીસને ઘાયલ કર્યા હતા। પોલીસ પોતાની કામગીરી કરી રહી હતી અને એ દરમિયાન આ શખ્સોએ હુમલો કરતા ક્યાંક પોલીસની કામગીરી ઉપર વિક્ષેપ પાડવાનો હાલમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। રાયોટિંગનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે। હત્યાનો ગુનો પણ અહીંયા દાખલ કરવામાં આવ્યો છે। પોલીસે આરોપીઓને ઝડપી લેવાની તજવીજ પણ હાથ ધરી છે કે આખરે આ કોણ હતા શખ્સો અને આ ટોળું શા માટે ઊભું હતું। પરંતુ અહીંયા ઘટના અમદાવાદના બાપુનગર વિસ્તારની છે કે જ્યાં કેટલુંક ટોળું રસ્તા પર ઊભું હતું। પોલીસ તેમની કામગીરી કરી રહી હતી અને તેમને કહ્યું કે તમે ઘરે જાઓ, અહીંથી હટી જાઓ, એ 4 રસ્તા ઉપર ભેગા ન થાયો અને પોલીસે જે કાયદાનું ભાન કરાવવાનો પ્રયત્ન તો કર્યો, પરંતુ અહીંયા લોકોએ તેમના પર હુમલો કર્યો છે। હત્યાની ધમકીનો પણ ગુનો પોલીસે નોંધ્યો છે, કારણ કે તમામ ટોળાએ પોલીસ પર પથ્થરમારો ફેંકી અને તેમને ધમકી પણ આપી હતી। અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે અને તે અસામાજિક તત્વોને હવે પોલીસનો પણ ખોફ નથી। વાત કરીએ બાપુનગરની તો ગઈકાલે મોડી રાત્રે બાપુનગર પોલીસ દ્વારા 7 થી 8 લોકો જે ગરીબનગર 4 રસ્તા પાસે ઊભા હતા અને મોડી રાત્રે તેઓને ત્યાંથી હટી જવાનું કહેતા તે ટોળું ઉશ્કેરાયું અને પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો। જેમાં બાપુનગર પોલીસ મથકના જે મહિલા પીએસઆઈ છે ડીડી પ્રજાપતિ, તેમના અને તેમની સ્ટાફ પર હુમલો થયો હતો। જેમાં ફઝલ શેખ, મહેફૂઝ સાથે અન્ય 2 મહિલાઓ મળી કુલ 10 થી વધુના ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો, તલવાર વડે પોલીસને ધમકી આપવામાં આવી। જે મામલે બાપુનગર પોલીસ મથકે કુલ 10 થી વધુના ટોળા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને સાથે જ સરકારી સંપત્તિને નુકસાન, રાયોટિંગ અને જે તલવાર બતાવી અને જે મારી નાખવાની જે ધમકી આપવામાં આવી હતી તે બદલ 506(2) ની કલમ હેઠળ ગુનો દાખલ કરી બાપુનગર પોલીસે તમામ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે। સાથે જ કયા કારણોસર બનાવ બન્યો, આખરે ટોળાના ઉશ્કેરાવા પાછળનું કારણ શું હતું અને ટોળું કયા કારણોસર ઉગ્ર બન્યું તે મામલે અત્યારે પોલીસ તપાસ કરી રહી છે। ત્યારે પોલીસ તપાસમાં શું નવી હકીકત સામે આવે છે અને ઝડપાયેલા આરોપીઓના શું બેકગ્રાઉન્ડ છે અને તેઓએ કયા કારણોસર, કયા આશયથી પોલીસ પર હુમલો કર્યો હતો તે જોવું મહત્વનું છે। કેમેરામેન સાર રબારી સાથે જિગ્નેશ પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો ખાસ કરીને હાલમાં તપાસ એ કરવામાં આવી રહી છે કે આખરે તમામ લોકોએ શા માટે પોલીસ પર હુમલો કર્યો, એ ટોળું વાળીને આખરે કેમ ઊભા હતા। પોલીસ દ્વારા આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરવામાં આવી છે, પરંતુ અહીંયા પોલીસ જ્યારે કાયદાનું ભાન કરાવવા માટે જાય છે ત્યારે પોલીસ ઉપર હુમલાની ઘટના ખરેખર નિંદનીય છે। ટોળું ઊભું હતું, પોલીસે તેમને હટાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ અહીંયા તો પથ્થરો મારીને પોલીસ અધિકારીઓને જ ઘાયલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે।